આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા સુધારો ધારો CAA હેઠળના નિયમો માટે આજે જાહેરનામું બહાર પાડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે માળખાકીય ક્ષેત્રે ઝડપથી થઈ રહેલા વિકાસ કામો દેશને વિશ્વનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનાવશે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે કોઈપણ દેશ મહિલા શક્તિનું ગૌરવ વધારીને અને તેમના માટે નવી તકો ઊભી કરીને જ આગળ વધી શકે છે. સર્વોચ્ચ અદાલતે આવતીકાલે કામકાજનો સમય પૂરો થાય ત્યાં સુધીમાં ઇલેક્ટોરલ બોન્ડ અંગેની વિગતો ચૂંટણી પંચને આપવા સ્ટેટ બેંકને આદેશ આપ્યો છે. ભારતે એક જ મિસાઇલ વડે એકથી વધુ લક્ષ્યો ઉપર હુમલો કરવા સક્ષમ અને સ્વદેશી ટેકનોલોજી વડે વિકસાવેલી અગ્નિ-5 મિસાઇલનું આજે સફળ પરીક્ષણ કર્યું અને મોન્ટેનેગ્રોનામાં રમાયેલી યુથ વર્લ્ડ બોક્સિંગ સ્પર્ધામાં ભારતે 5 સુવર્ણચંદ્રક, 9 રજતચંદ્રક અને 12 કાંસ્ય ચંદ્રકો સહિત 26 ચંદ્રકો જીત્યા છે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા સુધારો ધારો 2019 CAA હેઠળના નિયમો માટે આજે જાહેરનામું બહાર પાડશે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં જણાવ્યું છે કે આ નિયમોના કારણે પાત્ર વ્યક્તિઓને ભારતનું નાગરિકત્વ અપાશે. ભારતનું નાગરિકત્વ મેળવવા માટેની ઓનલાઈન અરજી કરવા માટે એક વેબ પોર્ટલ શરૂ કરાયું છે. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સુધારો ધારો 2019 અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા અને પાત્રતા ધરાવતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અથવા ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતનું નાગરિકત્વ આપવા માટે ઘડવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે માળખાકીય ક્ષેત્રે ઝડપથી થઈ રહેલા વિકાસ કામો દેશને વિશ્વનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનાવશે. તેમણે કહ્યું કે 3 મહિનાથી ઓછા સમયમાં 10 લાખ કરોડ રૂપિયાના ખર્ચના વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કરાયા છે. પ્રધાનમંત્રી હરિયાણાના ગુરુગ્રામમાં યોજાયેલા એક કાર્યક્રમમાં 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર દેશમાં વિવિધ સ્થળે આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના 112 પ્રોજેક્ટોના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા ક્ષેત્રના 8 માર્ગીય અને 19 કિલોમીટર લંબાઈવાળા ધોરીમાર્ગનું ઉદ્ઘાટન કર્યું હતું. અંદાજે 4100 કરોડ રૂપિયાના ખર્ચે આ ધોરીમાર્ગની કામગીરી કરવામાં આવી છે. શ્રી મોદીએ સમગ્ર દેશમાં માળખાકીય સુવિધાઓના વિકાસ અંગેની પોતાની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. તેમણે કહ્યું કે આવા પ્રોજેક્ટો અર્થતંત્રને મજબૂત કરવાની સાથે સાથે રોજગારીની નવી તકોનું નિર્માણ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની અને રાજસ્થાનની મુલાકાતે આવશે. તેઓ ગુજરાતમાં 85,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દાંડી કૂચ દિવસે અમદાવાદમાં આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં સામેલ થશે. તેઓ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. અંદાજે 1200 કરોડ રૂપિયાના ખર્ચે આશ્રમનો પુનઃવિકાસ, વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ સ્મારકનું નિર્માણ થશે. 55 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સાબરમતી આશ્રમ અને તેની આસપાસ માળખાકીય વિકાસ કરીને તેની ઓળખ પ્રસ્થાપિત કરવાનો છે. શ્રી મોદી રેલવે વર્કશોપ, લોકશેડનો શિલાન્યાસ કરશે અને સમર્પિત માલ પરિવહનના કોરિડોરના 2 નવા વિભાગોને રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી 10 નવી વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે, જેમાં અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુધીની વંદે ભારતનો સમાવેશ થાય છે. રાજસ્થાનના પોખરણમાં પ્રધાનમંત્રી ભારત શક્તિ કવાયત નિહાળશે, જેમાં સેનાની 3 પાંખો સંયુક્ત રીતે તેમને સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓ અને લડાયક કૌશલ્યનું પ્રદર્શન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોરિશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા આજે મોરિશિયસ પહોંચ્યા છે. મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ કુમાર જુગનાથે રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. સુશ્રી મુર્મુ મોરિશિયસના રાષ્ટ્રપતિ પૃથ્વીરાજસિંહ રૂપન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને ત્યારબાદ તેઓ આયુર્વેદ ગાર્ડનની મુલાકાત લેશે. સુશ્રી દ્રૌપદી મુર્મુ મોરિશિયસના રાષ્ટ્રપતિને રૂપે કાર્ડ પણ આપશે. રાષ્ટ્રપતિ સર શિવસાગર રામગુલામ બોટનિકલ ગાર્ડનની પણ મુલાકાત લેશે અને તેઓ મોરિશિયસના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સર શિવસાગર રામગુલામ અને સર અનિરુદ્ધ જુગનાથની સમાધિઓ પર શ્રદ્ધાંજલિ આપશે. ભારત અને મોરિશિયસ વચ્ચે મજબૂત અને લાંબા ગાળાના સંબંધો છે. બંને દેશો હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સ્થિરતા અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે કોઈપણ દેશ મહિલા શક્તિનું ગૌરવ વધારીને તેમના માટે નવી તકો કરીને જ આગળ આવી શકે છે. તેઓએ આજે દિલ્હીમાં યોજાયેલા સશક્ત નારી વિકસિત ભારત કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ 1000 નમો ડ્રોન દીદીઓને ડ્રોન સોંપ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે વિવિધ ક્ષેત્રોમાં ભારતની મહિલા શક્તિએ મેળવેલી સિદ્ધિઓ માટે દેશને ગર્વ છે. પ્રધાનમંત્રીએ સૂર્યઘર મુફ્ત વીજળી યોજનાના અમલીકરણમાં મદદરૂપ બનવા આગળ આવવા સ્વસહાય જૂથોને અપીલ કરી હતી. ગ્રામીણ ક્ષેત્રના માળખાકીય વિકાસમાં સ્વસહાય જૂથોએ ભજવેલી ભૂમિકાની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે 2014માં સત્તામાં આવ્યા બાદ મહિલાઓ માટે ઘણી યોજનાઓ લાવવામાં આવી હતી અને તેને સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશની મહિલા શક્તિ 21મી સદીની ભારતની ટેકનોલોજી ક્રાંતિનું નેતૃત્વ કરી શકે છે. શ્રી મોદીએ કહ્યું કે આગામી વર્ષોમાં દેશમાં ડ્રોન ટેકનોલોજીનો વિસ્તાર થશે, દેશમાં નમો ડ્રોન દીદીઓ માટે અસંખ્ય તકો ઉપલબ્ધ થશે અને ભારતમાં સ્વસહાય જૂથોએ મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં નવો ઇતિહાસ રચ્યો છે. આ પ્રસંગે શ્રી મોદીએ દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના સમર્થનથી સફળતા હાંસલ કરનાર લખપતિ દીદીઓનું સન્માન કર્યું હતું. સર્વોચ્ચ અદાલતે ઇલેક્ટોરલ બોન્ડ અંગેની વિગતો ચૂંટણી પંચને આપવા વધુ સમયની માંગણી કરતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અરજી ફગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે આવતીકાલે કામકાજનો સમય પૂરો થાય ત્યાં સુધીમાં ઇલેક્ટોરલ બોન્ડ અંગેની વિગતો ચૂંટણી પંચને આપવા સ્ટેટ બેંકને આદેશ આપ્યો છે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડના અધ્યક્ષપદે 5 ન્યાયાધીશોની બેન્ચે સ્ટેટ બેંક દ્વારા આપનારી વિગત 15મી માર્ચના સાંજના 5 વાગ્યા સુધીમાં ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર મૂકવા કેન્દ્રીય ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ઇલેક્ટોરલ બોન્ડ અંગેની વિગતો ચૂંટણી પંચને આપવા આગામી 30મી જૂન સુધીની સમય ફાળવવા વિનંતી કરતી અરજી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સર્વોચ્ચ અદાલતમાં કરી હતી. આ અગાઉ સર્વોચ્ચ અદાલતે ગત 15મી ફેબ્રુઆરીએ ઇલેક્ટોરલ બોન્ડ યોજના રદ કરવાનો આદેશ આપ્યો હતો અને આ અંગેની વિગતો 13મી માર્ચ સુધી વેબસાઇટ પર મૂકવાનો નિર્દેશ ચૂંટણી પંચને આપ્યો હતો. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની નજીકના ભવિષ્યમાં યોજાનારી ચૂંટણીમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નિરીક્ષકો તરીકે કામગીરી બજાવનાર અધિકારીઓને માર્ગદર્શન આપવા માટે આજે નવી દિલ્હીમાં ખાસ બેઠક યોજી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બેઠકમાં ઉપસ્થિત 2100થી વધુ આઈએએસ, આઈપીએસ અધિકારીઓને લોકસભાની આગામી ચૂંટણી મુક્ત ન્યાયી રીતે યોજાય અને દરેક ઉમેદવારને સમાન તક મળે એ હેતુથી કામગીરી કરવાનો નિર્દેશ આપ્યો હતો. ચૂંટણી પંચના પ્રતિનિધિ સમાન નિરીક્ષકોએ વ્યવસાયિક રીતે કામગીરી કરવા ભારપૂર્વક તેમણે અનુરોધ કર્યો હતો. શ્રી રાજીવ કુમારે નિરીક્ષકોને પોતાના કાર્યક્ષેત્ર હેઠળના મતદાન મથકોની મુલાકાત લઈને સંબંધિત વિસ્તારની ભૌગોલિક અને સામાજિક માહિતી મેળવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળનો ચૂંટણીમાં તટસ્થતા જાળવવા ન્યાયિક રીતે ઉપયોગી થાય છે કે નહીં તેનું ધ્યાન નિરીક્ષકોએ રાખવું પડશે. શ્રી કુમારે કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા અદ્યતન બનાવેલા પરિપત્રો, હેન્ડબુક અને અન્ય મહત્વની સામગ્રી ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ બેઠકમાં નિરીક્ષકોએ વહીવટી પ્રોટોકોલ, વીજાણુ મતદાન યંત્રોની સલામતી અંગેની કાર્યપદ્ધતિ વગેરેની માહિતી આપવામાં આવી હતી. ભારતે એક જ મિસાઇલ વડે એકથી વધુ લક્ષ્યો ઉપર હુમલો કરવા સક્ષમ અને સ્વદેશી ટેકનોલોજી વડે વિકસાવેલી અગ્નિ 5 મિસાઇલ દિવ્યાસ્ત્રનું આજે સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ પ્રોજેક્ટના વડા મહિલા વૈજ્ઞાનિક હોવા ઉપરાંત આ પ્રોજેક્ટમાં વિવિધ મહિલા વૈજ્ઞાનિકોએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અગ્નિ 5 મિસાઇલના સફળ પરીક્ષણ સાથે ભારતે MIRV તરીકે જાણીતી અને એક મિસાઇલ વડે અનેક લક્ષ્યો પર પ્રહાર કરવાની ક્ષમતાવાળી ટેકનોલોજી વિકસાવનાર વિશ્વના જૂજ દેશોમાં જૂજનું સ્થાન મેળવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગ્નિ 5 મિસાઇલના સફળ પરીક્ષણ માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા. રાષ્ટ્રપતિએ આ સફળ પરીક્ષણને દેશના સંરક્ષણ ક્ષેત્રમાં સીમાચિહ્ન તરીકે ગણાવ્યું હતું. મોન્ટેનેગ્રોના બુડવામાં રમાયેલી યુથ વર્લ્ડ બોક્સિંગ સ્પર્ધામાં ભારત રનર્સઅપ બન્યું છે. ભારતે 5 સુવર્ણ ચંદ્રક, 9 રજત ચંદ્રક અને 12 કાંસ્ય ચંદ્રકો સહિત 26 ચંદ્રકો જીત્યા છે. મહિલાઓના વિભાગમાં નિકિતા ચંદ, ચંચલ ચૌધરી, પાર્થવી ગ્રેવાલ અને ફલાસવાલ આકાંક્ષાએ અલગ અલગ વજન જૂથની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રકો જીત્યા છે. એવી જ રીતે પુરુષોના વિભાગમાં બ્રજેશ તમટાએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. નિકિતા ચંદને તેના ઉત્કૃષ્ટ દેખાવ માટે ટુર્નામેન્ટની શ્રેષ્ઠ બોક્સરનો ખિતાબ પણ આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ત્રાસવાદ વિરોધી દળ એટીએસે પાકિસ્તાન ખાતેના ગુપ્તચરોને સંવેદનશીલ માહિતી આપવાના આરોપસર મુંબઈ ખાતેથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. સત્તાવાર યાદી મુજબ સંબંધિત આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાન ખાતેના ગુપ્તચર સંગઠન સાથે સંપર્કમાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ મંત્રાલય નાગરિકતા સુધારો ધારો CAA હેઠળના નિયમો માટે આજે જાહેરનામું બહાર પાડશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે માળખાકીય ક્ષેત્રે ઝડપથી થઈ રહેલા વિકાસ કામો દેશને વિશ્વનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનાવશે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે કોઈ પણ દેશ મહિલા શક્તિનું ગૌરવ વધારીને તેમના માટે નવી તકો ઊભી કરીને જ આગળ વધી શકે છે. સર્વોચ્ચ અદાલતે આવતીકાલ કામકાજનો સમય પૂરો થાય ત્યાં સુધીમાં ઇલેક્ટોરલ બોન્ડ અંગેની વિગતો ચૂંટણી પંચને આપવા માટે બેંકનો આદેશ આપ્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.